હેલો મિત્રો, કેમ છો? સવારમાં બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. હવે તો ચા નાસ્તો પણ થઈ ગયો છે, કારણ કે ચા મૂકીને એનો વિડીયો નહીં લીધો. હવે વરસાદ બહુ જ છે ગાંધીવાનથી. બધા મજામાં છો? અમે પણ મજામાં છે. દિવાનથી જય માતાજી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આજે રજા છે એટલે હું સ્કૂલે નથી ગઈ. કામમાં જણાવજો કેમ તમે કેમ છો. હા, દિવાનસીને 2 દિવસથી રજા આપી છે. કાં દિવાનસી રજા આપી છે? કાં દિવાનસી? એટલે દિવાનસીને મોજ છે રજાની. કાં દિવાનસી? દિવાનસીને રમવાની મોજ છે. શું કરે દિવાનસી? મોબાઈલ બંધ કરો. કેટલો મોબાઈલ જોઈએ છે? લેસન નથી આજે? રજા થઈ. અમારે વરસાદ છે ને મંદિરની અંદર બેસવું પડે એમ છે. બહાર તો ક્યાં જઈએ? જો આ બાજુ વરસાદ ચાલુ જ છે. હું પછી બહાર જાઉં તમને બતાવું છું, કારણ કે વરસાદ ચાલુ જ છે. સંજય, જય માતાજી. હા, જય માતાજી. સવાર બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છે ને? મજામાં છો ને? હવે તો વરસાદ બહુ પડે છે. બહુ પડે છે એટલે હવે પોતું મારવાનું છે. હા, એટલે શનિવાર છે એટલે પોતા મારવા પડે ને. સાફ સફાઈ કરવાની છે. હવે સાફ સફાઈ કરીએ છે, કારણ કે જે રવિવાર છે અને આપણે શનિવાર, તો અમારે પોતા મારવાના હોય. તો વરસાદ બહુ છે તો આપણે છત્રી લઈને જઈએ છીએ બહાર વરસાદમાં વિડીયો ઉતારવા. જો છત્રી લઈને જઈએ છીએ, કારણ કે વરસાદ કેટલો બધો છે એટલે બહાર એમ તો નીકળાય એમ નથી. બહુ જ વરસાદ છે, કારણ કે બહુ પાણી પણ અમારે ભરાઈ ગયું છે. તો તમને જો દેખાડું છું, જોજો. મારે એક હાથે છત્રી થવાનું. સંજય, દરવાજો બંધ કર. કેમ ફૂલો મૂકીને અંદર પાણી જાય? જુઓ, ગુલાબના ફૂલ પણ કેટલા બધા થઈ ગયા છે. જુઓ ને, આવું પાણી વરસાદ ચાલુ છે. આ બાજુ ગુલાબી ગુલાબ છે. જુઓ, મસ્તીના એવા મસ્ત એવા ગુલાબના ફૂલ છે. તો જુઓ, ખતરનાક એવા રૂપાળા, બહુ મસ્ત. પણ પાણી ભરાય છે ને તે નથી વીણવાના હતા, પણ પાણીવાળા બહુ છે ને, પણ અહીં વીણતા. તો જુઓ, વરસાદમાં ક્યાંય બહાર ન નીકળાતું. તો જુઓ, હું છત્રી લઈને નીકળી છું. જુઓ, આટલું પાણી છે. પાણી તો હજી તો બીજા માણસો કહે છે કે અમારા ગામમાં વરસાદ નથી. હું લાઈવ વિડીયો કરું તો બધા બહુ કે વરસાદ નથી, વાળ નથી થઈ. તો મિત્રો, અમારા એટલું વરસાદ સુરતમાં પાણી છે ને, તો બહુ હેરાન થઈએ વરસાદથી, કારણ કે થોડુંક બંધ રહેતું હોય ને તો સારું, કારણ કે પાણી બહુ ભરા જાય છે. તો એટલા અમે હેરાન થઈ ગયા છે બહુ જ. અને હવે વરસાદ ક્યારે બંધ રહી છે એ ખબર નહીં. તો અમારે જેવું છત્રી લઈને વિડીયો ઉતારવું પડે બહાર, કારણ કે અંદરના અંદર કેટલું બેસીએ. 17-20 દિવસ અમે અંદરના અંદર બેઠા છે રૂમમાં. તો બહાર તો સાવ નીકળાતું નથી, કારણ કે 24 કલાક વરસાદ પડ. કાંઈ તો ફૂલ લગાવી હતી વરસાદની. હવે આજે ખબર નહીં, હજુ 2 દિવસની કહે છે, હજુ આગાહી ફૂલ છે એમ. તો હવે ખબર નહીં કેમ થાય છે. 2 દિવસમાં આગાહી પડે છે કે શું થાય. તો આવું છે અમારે વરસાદ. જ્યાં જરૂર છે ત્યાં વરસાદ નથી ને, જ્યાં એટલી બધી જરૂર નથી ને ત્યાં વરસાદ. આમાં તો ઠીક છે, ગામડામાં છે. તો ઘણા લોકો સિટીવાળામાં તો બહુ હેરાન થયા છે, કારણ કે બહુ પાણી બિચારાના ભરાઈ જાય. તો કેવી રીતના રાતે પણ એટલી બધી બીક લાગે. તો રાતે પણ કોઈ માણસ ઊંઘે નહીં, કારણ કે વરસાદના દિવસ હોય એટલે બીક લાગે. અમને બહુ અહીંયા બીક લાગે. આટલું સારું છે તો પછી બીજા માણસોને કેટલી બીક લાગે. અમારે ઊંચાળો ભાગ છે એટલે પાણી બધું વહી જાય, પણ તોય ખેતરમાં ભરાઈ જાય છે. આ બાજુ એટલું પાણી ભરાઈ ગયું છે ને, તો તમને પછી બતાવીશ વિડીયોમાં. જો આ હજી અત્યારે થોડોક ધીમો વરસાદ પડ્યો છે ને, એટલા માટે હજી થોડુંક ઠીક છે. બાકી તો બહુ વરસાદ પડે ને તો પાણી અહીંયા આખું જે આ પાડી દેખાય છે ને, એ પાડીથી માંડીને ભરાઈને જાય પાણી. એટલું પાણી જાય. તો આવું છે અમારે કંઈક સુરતમાં વરસાદ. અમારા ગામડામાં પણ હવે 2 દિવસથી વરસાદ છે, બાકી એટલો બધો વરસાદ નથી એમ કહેતા બધા ફોન આવે તો. અને હવે જુઓ, આ બાજુ બધે ધોવાનું છે.
શાકો ને બધું તો ધોઈ નાખીએ છીએ આજે, કેમ કે આજે શનિવાર છે ને, પોતું પણ મારવાનું છે તો મારી દઈએ છીએ. જુઓ હજુ તો આ શેના ફૂલ બધા ખાઈ રહ્યા ખબર છે? આને જુઓ, આને શું કહેવાય તમે ઓળખો છો? બહુ મસ્ત ડીંડવા લાગ્યા છે, એટલા મોટા ડીંડવા બહુ જ લાગ્યા છે. જુઓ જુઓ કેટલા સરસ લાગ્યા છે. આ તો સારું વિડીયામાં આવતું નહીં, બાકી બહુ મસ્ત લાગ્યા છે. તો હવે છે ને આપણે રાંધવાનું બાકી છે ને તો રાંધી દઈએ, એટલે અમારે કામ કરવાનું છે ને એટલા માટે ફટોફટ, કેમ કે વરસાદ તો વધી રહ્યો છે. જુઓ આને તમે શું કોઈ કહેજો, જુઓ ડીંડવા લાગ્યા છે, મસ્તીના ડીંડવા લાગ્યા છે. જુઓ આખું ઝાડ ભરાઈ ગયું છે. તો આ પાકે ને તો બહુ મસ્ત, અને ખાતા નહીં, અને શું છે એ ખબર નહીં. હવે તો જુઓ વરસાદ પાછો વધી રહ્યો છે, તો હું અંદર વહી જાઉં ફટાફટ. રાંધવાનું છે, વાસણ પણ ધોવાના છે, તો અંદર ધોવા પડશે, કારણ કે બહાર અહીંયાથી કાંઈ નીકળેલા વરસાદના કારણે બહાર ન ધોવાય. તો હું અંદર જાઉં. સંજી વાળે છે, પાછી પોતું કરવાનું છે ને, તો પોતું પણ મારવાનું છે આજે અમારે. તો હાલો આજે બનાવી લઈએ, પછી હું રોટલા બનાવવાના છે તો રોટલા બનાવી. જીવનથી વરસાદમાં આવું થાય, વરસાદમાં આવું થાય. જુઓ આટલો બધો વરસાદ હોય તો કેમ રહેવાનું? દુકાને પણ કંઈક સામાન લેવા જવું હોય ને તોય જવાતું નથી આટલા વરસાદમાં, કઈ રીતે જવું? કારણ કે બહુ વરસાદ વધી જાય ને, બહુ બીક લાગે. પવન પણ છે તો બહુ બીક લાગે છે, કારણ કે છોકરાને પણ કેટલા દિવસની રજા આપી છે. તો જુઓ તમે આ વરસાદમાં કઈ રીતે આપણે દુકાને જવું? બહુ હેરાન થઈ રહ્યા છે અમે વરસાદમાં. તો ભગવાનને પ્રાર્થના કરજો યુટ્યુબ ફેમિલી કે હવે વરસાદ થોડો શાંત થાય, જ્યાં જરૂર છે ને ત્યાં આપો વરસાદ. હવે અમારે બહુ થઈ ગયો વરસાદ. તો હાલો તો પછી મળીએ બધા. સંજય છે ને વરસાદ બંધ નથી થતો એટલે આ ધોવે છે આ બાજુ. ઓલી બાજુ ધોઈ આવ્યા સંજય? ઓલી બાજુ સિમ્પલ બાજુ ધોઈ આવ્યા છે ને હવે આ બાજુ ગજુબે પાણી મારે છે સંજય. જો આ રીતે અમારા બધું સાફ કરવાનું. વરસાદ ચાલુ છે, બંધ રહે એમ નથી, બહુ જ વરસાદ છે. કાં સંજય? હા જો વરસાદ કેટલો બધો છે. હા સંજય આ રીતે ધોઈ નાખે છે બધું, કારણ કે આ રીતે બધું ધોવાનું, કારણ કે વરસાદ બહુ છે અહીંયા. બીજા ગામમાં તો ઓછા છે વરસાદ એમ કહે છે બધા, અહીંયા તો વધારે વરસાદ છે અમારા સુરતમાં. કાં સંજય? સુરતમાં વધારે વરસાદ છે, બીજાના ગામડામાં તો ઓછો વરસાદ એમ કહે છે બધા. તો અહીંયા બહુ જ વરસાદ છે. તો જુઓ તમે વરસાદ અમારે ચાલુ જ છે, વરસાદ ચાલુ જ છે. અને આ બાજુ જુઓ કેટલા ખેતર ભરાઈ ગયા છે. આ બાજુ તો બહુ ભરાઈ ગયું છે પાણી. જુઓ આ બાજુ તો પાણી પાણી થઈ ગયા છે, એ બાજુ તો હાવ જવાય એમ નથી. સિંગ તો બધી બગડી જવાની સંજય, કંઈ રે ન. જો સિંગ પણ બધી બળી જવાની છે, હવે કંઈ વધે ન. સિંગ વાવી છે એમાં બધું પાણી પાણી ભરાઈ ગયું. હવે બધું શાકભાજી જે વાવ્યું છે ને બધું બળી જશે. તો આવું છે અમારે કંઈક વરસાદનું, કારણ કે ધોવું પડે આ રીતના બધું સફાઈ. અંદર સવારમાં સફાઈ કરી નાખી હતું, હવે આ બાજુ ગજીબો ધોઈ નાખીએ. કાલે શાંતિ, કાલે ટાઈમ સારો રહે તો પાંદડા વીણશું, બરાબર ને સમજી? આ રીતનું છે. તો કોના ગામમાં કેટલો વરસાદ કહેજો. અમારે તો બહુ જ વરસાદ છે, કારણ કે બહુ જ હેરાન થઈ ગયા વરસાદથી. વરસાદ હવે થોડોક આરામ આવે તો બહુ સારું છે, વિશ્વાસ કાંઈ કરીએ, પણ હવે ખબર નહીં ક્યારે વરસાદ થોડોક આરામ લઈએ, કારણ કે બહુ જ અમારે વરસાદ છે. તો હવે વિચાર કરીએ પણ વરસાદ બને તો સારું, કારણ કે ઓલી બાજુ કંઈ જવાય નહીં એવું છે અમારે. હવે તો સમજી ધોઈ નાખીએ, હવે ધોવાઈ જઈશું થોડીક વાર. તો હાલ તો હવે થોડીક વાર પછી મળીશું. હવે છે ને 5 વાગ્યા છે સાંજના, તો થોડીક બહાર નીકળે, પણ હજુ સાટા ચાલુ છે. વરસાદ એટલો બધો સુરતમાં છે ને, તો ગભરા જેવા એવો વરસાદ છે. તો મિત્રો કોના ગમે વરસાદ આટલો બધો પડ્યો ને કહેજો. અહીંયા ફૂલ પવન સાથે વરસાદ છે. તો જુઓ અમારે કેવી રીતના ખેતરો ભરાઈ જાય ને તમને બતાવું છું.
સવારના કાલના અંધ હતા તો આજે હમણાં બહાર નીકળ્યા કારણ કે હજી છોટા ચાલુ જ છે ને વરસાદ બહુ છે સુરતમાં તો અમે ગભરાઈ ગયા છે. વરસાદ બહુ છે એટલે પવન બહુ છે. તો જુઓ તમને બતાવું, જુઓ આવું પાણી ભરાઈ ગયું છે. કેમ જાવું અંદર? જુઓ મિત્રો, આવું રમણ ભમણ થઈ જશે. જુઓ રમણ ભમણ આવું થઈ જશે. આવું છે બધું, રમણ ભમણ થઈ ગયું વરસાદના કારણે. હવે કારણ કે વધારે અંદર જવાય ના આવા ઘારામાં, બહુ બીક લાગે છે. તો જો આવું પાણી ક્યાં ભરાયું કે જો બધા. આ તો વરસાદ બંધ રહ્યો ને થોડોક એટલે થોડુંક પાણી ઓછું થઈ ગયું, બાકી બહુ જ વરસાદ હતો. બહુ જ એટલે બહુ વરસાદ છે. કારણ કે હવે બંધ રહી તો સારું, પ્રાર્થના કરીએ ભગવાનને. કારણ કે લાઈ સ્મૂલ થઈ ગયા અમે વરસાદથી ગભરાઈ ગયા. કારણ કે વરસાદ નથી સાવ બંધ રહેતો તો એ પાછો ચાલુ થઈ જશે. જુઓ છટા ચાલુ છે તો જુઓ વરસાદ તો પડે છે, હાવ એવો બંધ નથી. જુઓ કૂતરા પણ બિચારા ક્યાં બેહે, જગ્યા ગોતે. જો આ રીતનો વરસાદ ફૂલ છે. આ બાજુ પણ અમે બધું વાવ્યું છે ને બિયારણ, ઉગે છે પણ આટો માર્યો કારણ કે 2-3 દિવસ થઈ ગયા. બહુ જ વરસાદ છે. અહીંયા આવે ને તો લપસી પડાવ્યું. જો આ તો વહેલા વાવી તો ઉગી જ છે, પણ હમણાં પાછા અમે ટામેટા વાવ્યા છે ને તે હજી નથી ક્યાંય પોયા દેખાય છે. કોઈક પોયો એટલે 2-3 દિવસમાં, હજી 3 દિવસમાં કમ્પ્લીટ દેખાશે. જો આ બાજુથી વરસાદ જેવો ભાઈઓ બહેનો, આવી રીતનું બધું અંધારું જેવું થઈ ગયું છે. વરસાદ બહુ જ વરસાદ છે. ને જો વરસાદના પાણીથી આ ટાંકા આટલા ભરાઈ જાય. જો આમ પવનમાં આ બાજુથી ઉડીને આવે ને તો એ તો જો આ રીતનું છે. તો ટાઈમ થઈ જશે રાંધે છે. હવે થોડીક વાર પછી પાછા મળીશું. હવે તો પછી મળીએ થોડીક વાર. આ રીતનું છે બધું, વરસાદ પાણી થઈ ગયું છે.